અને સમાચાર પર વાત કરીશું બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જે પાંથાવાડા નજીક હાઈવે પર એક કરુણ અકસ્માતમાં ધોરણ 12 નો વિદ્યાર્થીઓના 2 મોત થયા છે જે આ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયેલો જોવા મળ્યો છે જે સાતસના લાલાભાઈ ચૌધરી અને ગુંદરીના હરેશસિંહ રાજપૂત બોર્ડની હિન્દી પરીક્ષા આપવા માટે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવતા ટ્રેલરે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વિદ્યાર્થીઓ લગભગ 15 ફૂટ દૂર ફંગોળાઈ ગયા હતા અને ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ હાઈવે પર લોકોના ટોળે ઉમટી પડેલા જોવા મળ્યા હતા જે આ ઘટના સ્થળે જાણ થતાં જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા અને ટ્રેલર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે જે પાંથાવાડા હાઈવે પર 2 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે જે બોર્ડ પેપર આપવા જતા વિદ્યાર્થીઓ કચડાયેલા જોવા મળ્યા હતા જ્યાં ટ્રેલરની ટક્કરે 2 મિત્રોના કરુણ મોત નીપજ્યા છે।